નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે નહીં ઘટે વરસાદનો જોર, અંબાલાલને વધારી ચિંતા। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જે રાજ્યોમાં આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે અને આ સાથે અંબાલાલે 3 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે। આ સમય દરમિયાન વડોદરા, મહીસાગર, ભરૂચ, વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્ર પણ ભારે વરસાદ નોંધાશે અને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ પ્રમાણે બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે, જેને કારણે પડેલા નોરતાની દશેરા સુધી વરસાદનો માહોલ રહેશે અને ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટા પડવાની શક્યતા છે અને 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે અને આજે હળવા મધ્ય વરસાદ આગાહી કરવામાં આવી છે અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી રાજ્યમાં હાલ 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદની સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે યુપીઆઈને નવા નિયમો। 1 ઓગસ્ટ 2025થી યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ચૂકવણી સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે। એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ચૂકવણીની સરળતા જાળવી રાખતા સિસ્ટમની સુરક્ષા સુધારવા માટે કેટલીક નવા મર્યાદા લાગુ કરી રહ્યા છે। બેલેન્સ ચેક કરવા માટે હવે તમે દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકશો। મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતા આ ખાતામાં દિવસમાં 25 વખત જ ચેક કરી શકાશે। નિષ્ફળ વ્યવહારની સ્થિતિ ફક્ત 3 વખત ચકાસી શકશો અને દરેક ચેક વખતે 90 સેકન્ડનો અંતર રાખવો પડશે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક તો ન વધી પણ સરકાર ખેડૂતની આવક બમણી થશે તે વાતો વચ્ચે ખેડૂતોને દેવું બમણું થઈ ગયું છે। ગુજરાતના ખેડૂતે 21 જુલાઈ 2025 સુધી 1,44,000 કરોડ બેંક લોન લીધી છે। તે ખેતીના ખર્ચ વધ્યો છે, પરંતુ આવક ન વધતા ખેડૂતે બેંકો પાસે લોન લેવી પડે છે અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે અને રાજ્યમાં કુલ 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે અને 2020 અને 21માં બેંક લોન 97,000 કરોડ રૂપિયા હતી। વધુ આગળ વાત કરીએ કે રાશન કાર્ડ છે કે આ રીતે કરો અરજી। સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકો દર મહિને 1,000 રૂપિયાની સહાય આપે છે। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે। રાશન કાર્ડના નંબર અન્ય વિગતો પર દસ્તાવેજોને અપલોડ કરવાનો રહેશે। આ પછી ફોર્મ સબમિટ કરો છો પછી જો તમે પાત્ર રહેશો તો તમને આ લાભ મળી શકે છે। વધુ આગળ વાત કરીએ કે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। ઇફકો અને એનપીકે ખાતરમાં ભાવમાં પ્રતિ 50 કિલો બોરી માટે 130 રૂપિયાનો વધારો કર્યો છે। અગાઉ 1720માં મળતી હતી આ ખાતરની થેલી તેમાં 1850માં મળશે। જાન્યુઆરી 2025માં 250 રૂપિયાનો વધારો થયો હતો। 6 મહિનામાં કુલ 380 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ખેડૂતો માટે ભાવના વધારાના ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને ખેડૂતોની આવક પણ નકારાત્મક અસર થવાની આશંકા છે, પરંતુ ખેડૂતોને હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડી માંગ કરી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો। દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2025માં અનેક ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે અને 1 સપ્ટેમ્બર 2025થી ઘણા ફેરફારો અમલમાં આવ્યા હતા। તેનાથી તમામ ઘરના બજેટો અને દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે અને ચાંદીના હોમ માર્કેટિંગ લઈને એસબીઆઈ કાર્ડ પર વધેલા ચાર્જ, એલપીજીના ભાવમાં ફેરફાર અને એટીએમ ઉપાડ પર ચાર્જ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા રહી છે। વધુ આગળ વાત કરીએ કે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર।
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઓઇલ કંપનીની 1 તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજી અને પીએનજીના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો. જ્યારે મુંબઈ સીએનજી પીએનજીમાં 79.50 કિલો અને પીએનજી રૂપિયાના 49 યુનિટ હતો અને 6 મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યા છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો. સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે અને રોકાણકારો અને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના ભાવ પર અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો. 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી, ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોઇડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચ અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે. વધુ આગળ વાત કરીએ કે એફડી વ્યાજ દરો. બેંકોના ડિફરન્ટ ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5%થી 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે એફડી કરતા માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ. કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહેશે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બર શરૂ કરવામાં. મગફળી, મગ, અડદ, સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે, જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા આયાત સુરક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને 1 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર સુધી સમુદ્રી પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર. તારીખો જાહેર. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે દિવાળી વેકેશન 6 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી 7 જૂન 2026 સુધી કુલ 35 દિવસનું રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને, વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ.
ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘની 25 ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે અને ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી. કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના કરાયા હતા. હાલ કિલોના ફેટે 8 રૂપિયા અને 70 રૂપિયા ચૂકવતું હતું, તે 30નો વધારો કરીને 1 સપ્ટેમ્બર 9 રૂપિયા નક્કી કરાયા છે. આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધુ ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના નફો મેળવવામાં મદદરૂપ થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજનાઓ. ખેડૂતો માટે 5 યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી. જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો. આવક વધારવાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે 4% રાહત દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી 2.5 કરોડનો યોજનાઓ લાભ લીધો છે. છેલ્લે મહત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે, જેમાં દેશને કોઈ પણ રાશન કાર્ડ ધારકોને 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે. આના સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કાળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે.